હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સની કે ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ મુદ્દો જો તમને ખ્યાલ આવી ગયો તો તમારી ઘણી બધી મહેનત ઓછી થઈ જશે અને બીજું કે તમારું ઘણો સ્ટ્રેસ પણ ઓછો થઈ જશે. હવે કોઈ પણ પ્રશ્ન હોય, જુઓ હું એક એક્ઝામ્પલથી તમને સમજાવું છું કે ભારતમાં ન્યુક્લિયર પ્રોગ્રામ છે આપણો અને એ ન્યુક્લિયર પ્રોગ્રામ હાલમાં ન્યૂઝમાં હતો. તો એ ન્યૂઝમાં હતો એટલા માટે એમાંથી ક્વેશ્ચન્સ કયા કયા નીકળી શકે? તો એક તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નીકળી શકે. ફાસ્ટ બ્રીડર રિએક્ટર એટલે શું એવું તમને પૂછે, અથવા તો ભારતનો 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ છે એના વિશે જણાવો. અથવા તો એવું પણ પૂછી શકે કે ભારતમાં ક્યાં સુધીમાં નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરવાનું છે, કયા વર્ષમાં. અથવા એમ પૂછે કે શાંતિ એક્ટ શું છે, શાંતિ એક્ટ ન્યૂઝમાં હતો લાસ્ટ યર 2025માં. સો આવા કોઈ પણ પ્રશ્નો પૂછે તો સેમ ટોપિક છે, ન્યુક્લિયર પ્રોગ્રામ ટોપિક છે, પણ આ બધા જ ક્વેશ્ચન્સ છે એ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સની કેટેગરીમાં આવશે. બીજા તમને કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછી શકે કે ન્યુક્લિયર ફ્યુઝન એટલે શું, ન્યુક્લિયર ફિશન એટલે શું. અથવા તો એવું પૂછે કે ન્યુક્લિયર રિએક્ટરમાં કુલન્ટ હોય છે એનું કામ શું હોય છે. તો આ જ્યારે તમારો કોન્સેપ્ટ ચેક કરતા હોય તો એ ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ. જુઓ ટોપિક એક જ છે, ન્યુક્લિયર એનર્જી અથવા તો ન્યુક્લિયર પ્રોગ્રામ. ત્રીજો છે ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન્સ અથવા તો સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન્સ. એના એક્ઝામ્પલ જોઈએ. જેમ કે તમને એવું પૂછે કે પરમાણુ ઉર્જા સાથે ઘણા બધા સેફટી કન્સર્ન સંકળાયેલા છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટીને ઘણી નિગ્લેક્ટ કરવામાં આવે છે. તો આ સંજોગોમાં તમને લાગે છે કે ભારતે આ દિશામાં આગળ વધવું જોઈએ? અથવા તો તમને એવું પૂછે કે તમારો વ્યૂ શું છે, શું ખરેખર તમને લાગે છે કે પરમાણુ ઉર્જા એ સ્વચ્છ ઉર્જા છે? અન્ય બીજો એક ક્વેશ્ચન પૂછી શકે કે શું ભારતે પરમાણુ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને વધારે પ્રવેશ આપવો જોઈએ? તમારું શું મંતવ્ય છે આની અંદર? એક સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછી શકે કે લોકોમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટને લઈને ભય હોય છે, ખાસ કરીને ફુકુશીમા જેવી ઘટનાઓ થાય એના પછી આ ભય વધી જાય છે અને એટલા જ માટે એમનો વિરોધ પણ વધી જાય છે. તો આ સંજોગોમાં આ ભયને દૂર કરવા માટે તમે કયા પગલાં લેશો? અથવા તો એવું પૂછે કે તમારા સિટીની અંદર કે તમે જ્યાં કામ કરો છો ત્યાં કોઈક પાવર પ્લાન્ટ આવી રહ્યો છે અને લોકોનો વિરોધ છે, તો એઝ એન એસડીપીઓ તમે કયા પગલાં લેશો, એઝ એન એસડીએમ તમે કયા પગલાં લેશો? તો આવા ક્વેશ્ચન્સ પૂછી શકે છે. તો આને કહેવાશે ઓપિનિયન બેઝડ અથવા સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થીઓ શું કરે છે કે એમનો મોટાભાગનો સમય અને એનર્જી આ ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ આ બંને ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એની અંદર લગાવે છે કે અચ્છા આનો આન્સર શું આપવાનો, આનો આન્સર શું આવે, આ જાણી લઈએ, તે જાણી લઈએ, બરાબર. બટ તમને ઇન્ટરવ્યુમાં મોટા ભાગના ક્વેશ્ચન્સ આ ટાઈપના હશે. ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન અથવા સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન ઉપર જ તમારું ઇન્ટરવ્યુ હશે. એનો મિનિંગ એ નથી કે તમને ફેક્ચ્યુઅલ કે કોન્સેપ્ચ્યુઅલ નહીં પૂછે, પૂછી શકે છે, આ પણ પૂછશે. બટ વધારે કોઈકની પર્સનાલિટીને તમારે ચેક કરવી હોય, આ બંને ક્વેશ્ચન નોલેજ ચેક કરવાના ક્વેશ્ચન્સ છે, બરાબર, ટાઈપ છે. તમારે જ્યારે કોઈકની પર્સનાલિટી ચેક કરવી હોય ત્યારે આ ટાઈપના ક્વેશ્ચનથી પર્સનાલિટી ચેક થશે. આની અંદર એનાલિટિકલ સ્કિલ જોઈએ, આની અંદર લોજિકલ રિઝનિંગ જોઈએ. તો બહુ વધારે વર્ક કરવું પડે આની અંદર માઇન્ડને. અને વિદ્યાર્થીઓ એટલા જ માટે આ બંને ઉપર વધારે ફોકસ કરશે અને એમને એવું લાગશે કે એકચ્યુઅલી આવા ક્વેશ્ચન્સ એમને આવડવા જોઈએ. જે લાસ્ટ મિનિટ સુધી રિવિઝન કરતા હોય છે સ્ટુડન્ટ્સ, એ આ જ ટાઈપના ક્વેશ્ચન્સનું રિવિઝન કરતા હોય છે અને એ એટલું વધારે ઇમ્પોર્ટન્ટ પણ નથી હોતું. બીજું કે તમને જ્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો કાં તો તમને જવાબ આવડે છે તો તમે જવાબ આપી દેશો અથવા તમને જવાબ નથી આવડતો. આ બે સંજોગો હશે. હવે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે હોય અને કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હોય, જરૂરી નથી કે તમને આવડતું જ હોય, જરૂરી નથી કે તમને કુલન્ટનું ફંક્શન શું હોય અથવા તો ન્યુક્લિયર ફિશન શું હોય એ એકચ્યુઅલી ખબર જ હોય. કદાચ એવું પણ થઈ શકે કે તમને આ નેટ ઝીરો એમિશન એ વાંચેલું હોય પણ એનું વર્ષ અત્યારે યાદ ના આવી રહ્યું હોય, રિકોલ ના થઈ રહ્યું હોય. તો આ બંને ટાઈપના જે ક્વેશ્ચન્સ છે ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ, એની અંદર તમે બોલી શકો છો કે સોરી સર,
આઈ ડોન્ટ નો, સોરી મેમ મને રિકોલ નથી થઈ રહ્યું અત્યારે. પણ જ્યારે ઓપિનિયન બેઝડ અથવા સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન હોય ત્યારે સોરી સર આઈ ડોન્ટ નો કે સોરી સર મને રિકોલ નથી થઈ રહ્યું એ જવાબ ક્યારે ના અપાય. તમને તમારો ઓપિનિયન પૂછ્યો છે, તમારો જે ઓપિનિયન હોય જેવો પણ ઓપિનિયન હોય એ ઓપિનિયન આપવાનો રહ્યો. સો હંમેશા યાદ રાખજો, જરૂરી નથી કે તમને બધા જ પ્રશ્નોના ઉત્તર આવડતા હોય, બટ જરૂરી છે કે તમે ઓપિનિયન બેઝડ અને સિચ્યુએશન બેઝડ તમામ પ્રશ્નોના ઉત્તર આપો. જે તમને ના આવડતા હોય એ પ્રશ્નો ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલની કેટેગરીમાં જ હશે. તમને પૂછ્યું હોય ધારો કે પરમાણુ ઉર્જાને સ્વચ્છ ઉર્જા કહી શકાય, જો હા તો હા કેમ કહો છો એની પાછળનું લોજિક તમારે કહેવાનું છે, જો ના તો ના કેમ કહો છો એની પાછળનું લોજિક તમને પૂછશે. સિમ્પલ. પણ એવું તો ના કહી શકો ને કે સોરી સર મને ખ્યાલ નથી અત્યારે કે એને સ્વચ્છ ઉર્જા કહી શકાય કે ના કહી શકાય. એવો પ્રત્યુત્તર તમે ઓપિનિયન બેઝડ અને સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન્સમાં ના આપી શકો. બીજું કે અત્યારે મેં તમને અહીંયા વાત કરી કે કાં તો તમને આવડતું હોય તો તમે જવાબ આપી દેશો, નથી આવડતું તો તમારી પાસે બે ઓપ્શન છે, એક તો સોરી આઈ ડોન્ટ નો અથવા તો મને અત્યારે રિકોલ નથી થતું, અને બીજું છે તમે ગપ્પા મારો, એની અંદર કંઈક ગેસ વર્ક કરો. વધારે સારો શબ્દ છે ગેસ વર્ક. તો જ્યારે તમને આન્સર નથી આવડતો ત્યારે તમારે કોઈ ગેસ વર્ક કરવાનું નથી, એટલે સિમ્પલ શબ્દોમાં કોઈ ગપ્પા મારવાના નથી. કયા ક્વેશ્ચનની વાત છે? ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ. હા, બોર્ડ જો તમને કહે કે તમે આની અંદર ગેસ વર્ક કરો તો તમે ગેસ વર્ક કરશો, બાકી જો તમને સીધો પ્રશ્ન પૂછે છે અને સીધો આન્સર એક્સપેક્ટ કરે છે અને તમને નથી આવડતું તો મહેરબાની કરીને કોઈ ગપ્પા મારતા નહીં, કોઈ ગેસ વર્ક કરતા નહીં. કારણ કે હું તમને હવે એની પાછળનું લોજિક કહું. તમને એવું લાગશે કે અચ્છા મેં એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનનો કે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનનો ખોટો આન્સર આપ્યો, બાકી તો મારા બધા જ ક્વેશ્ચન્સના આન્સર સારા હતા, એમ છતાં ઇન્ટરવ્યુની અંદર મારો સ્કોર ઓછો છે. રીઝન, જ્યારે તમે ગપ્પા મારો છો ત્યારે થાય છે શું, તમારી પાસે એ વસ્તુનું નોલેજ નથી, બરાબર, અને એમ છતાં તમે બોર્ડ આગળ એવું પ્રિટેન્ડ કરો છો કે મને એ વસ્તુનું જ્ઞાન છે, મને એ વસ્તુનું નોલેજ છે. ધેટ મીન્સ કે તમારી ઓનેસ્ટી એના ઉપર ક્વેશ્ચન માર્ક આવી ગયો, એ ગઈ ત્યાં. તમારી ઇન્ટેગ્રિટી એના ઉપર ક્વેશ્ચન માર્ક આવી ગયો, તમારી ઇન્ટેગ્રિટી ડાઉટફુલ થઈ ગઈ અહીંયા. અને બિલીવ મી, ડાઉટફુલ ઇન્ટેગ્રિટી વાળું વ્યક્તિ બ્યુરોક્રેસીની અંદર ના હોવું જોઈએ. હવે થશે શું કે ડાઉટફુલ ઇન્ટેગ્રિટી વાળા કોઈ પણ વ્યક્તિને તમે જોબમાં તો લઈ લીધો, હવે માની લો કે કોઈક એક મેટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ સિરિયસ ટાઈપની મેટર છે, એમાં એ વ્યક્તિએ પોતાના સિનિયરને કોઈક વસ્તુ બ્રીફ કરવાની છે. સિનિયરે એને પ્રશ્ન પૂછ્યો, એ વ્યક્તિને ખબર નથી, એણે ગપ્પા માર્યા. હવે સિનિયરે એ વસ્તુને સાચી લઈ લીધી, એ ઇન્ફોર્મેશનના બેઝ ઉપર એ અમુક ડિસિઝન લે છે, અને એ ડિસિઝન એવા હશે કે જે ઘણા બધા લોકોની લાઈફને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરતા હશે. સો તમારી આ એક જૂઠ બોલવાની આદતના કારણે બાકીના લોકો શું કરવા માટે સફર કરે. અને આ જે જૂઠ બોલવાની અને ગપ્પા મારવાની આદત છે એ તમારી પર્સનાલિટીનો ભાગ બની જાય છે પછી. તો આવા લોકોની બ્યુરોક્રેસીની અંદર કોઈ જરૂરત નથી હોતી. તમને આવડે છે તો તમે હા બોલો, તમને નથી આવડતું તો તમે ના બોલો. સો એઝ એન ઓફિસર તમારામાં અવેરનેસ હોવી જોઈએ કે તમને કઈ વસ્તુનું જ્ઞાન છે અને કઈ વસ્તુનું જ્ઞાન નથી. જો કોઈ વસ્તુનું જ્ઞાન તમને નથી તો એ પણ અવેરનેસ તમને હોવી જોઈએ કે આ બાબતનું નોલેજ મારી પાસે નથી, અને એ જ્ઞાન નથી તો એ જ્ઞાન નથી એ બોલવાની હિંમત, એ બોલવાની કરેજ પણ તમારામાં હોવી જોઈએ કે સોરી સર આઈ ડોન્ટ નો ધીસ. ઇન્ટરવ્યૂ વખતે પણ હોવી જોઈએ અને ઇન ફ્યુચર પણ હોવી જોઈએ. જ્યારે તમે તમારું સિલેક્શન થઈ જાય છે અને તમે તમારા સિનિયરને કોઈ મેટરમાં બ્રીફ કરી રહ્યા છો, સોરી સર મને અત્યારે ખ્યાલ નથી, હું વધારે જાણી અને આપને આ બાબતે જણાવીશ કે બ્રીફ કરીશ, એ ટાઈપની સિસ્ટમ હોવી જોઈએ.
ના કે કંઈ પણ ગપ્પા મારો. તો અગેન તમને જો આન્સર આવડે છે તો જવાબ આપો, નથી આવડતો ગપ્પા નથી મારવાના. અને બીજું, સિચ્યુએશન બેઝ કે ઓપિનિયન બેઝ ક્વેશ્ચન એના આન્સર નથી આવડતા એવો કોઈ તમારી પાસે સ્કોપ નથી. એના આન્સર તમારે આપવાના જ છે. જો એમાં તમે કીધું કે સોરી સર આઈ ડોન્ટ નો, તો એ એક્સ્ટ્રીમ લેવલનું નેગેટિવ જશે. કોઈ વસ્તુમાં તમારો ઓપિનિયન ના કેમ હોય, પોઝિટિવ હોઈ શકે છે, નેગેટિવ હોઈ શકે છે, કોઈક અલગ ટાઈપનો હોઈ શકે છે બાકીના લોકોથી, પણ કંઈક તો ઓપિનિયન હોય ને. મારો કોઈ ઓપિનિયન જ ના હોય કોઈ વસ્તુની અંદર, એવું તો શક્ય જ નથી. તો સિચ્યુએશન બેઝડ એન્ડ ઓપિનિયન બેઝડ ક્વેશ્ચનને બહુ કેરફુલી હેન્ડલ કરજો. બીજું કે અમુક ફ્યુ કોમન ક્વેશ્ચન્સ હોય છે જે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને પૂછાતા હોય છે. એટલે એવું નથી કે તમને આ બધા જ ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓને પૂછશે. એક બે ક્વેશ્ચન કોઈક એક વિદ્યાર્થીને પૂછે, બીજા એક બે ક્વેશ્ચન બીજા વિદ્યાર્થીને પૂછે, બટ આ બિલકુલ જનરલ ટાઈપના ક્વેશ્ચન્સ છે. તો એની પ્રેક્ટિસ તમારે કરીને જવાનું છે.